ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ચલો ભાઈ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગેલેલિયોનો પ્રયોગ સમજ્યા હતા અને સાથે સાથે મેં તમને સમજાવ્યું પણ હતું કે પદાર્થની બે અવસ્થાઓ વિશે ચર્ચા કરી હતી આપણે. એક સ્થિર અવસ્થા અને બીજી નિયમિત ગતિની અવસ્થા. યાદ છે કે નહીં ભાઈ? કમ્પ્લીટ. એટલે કે પદાર્થ સ્થિર હોય અથવા અચળ વેગથી ગતિ કરતો હોય, એનો મતલબ કે v અચળ હોય. ફરીથી કહું છું ભાઈ, પદાર્થ સ્થિર હોય અથવા અચળ વેગથી ગતિ કરતો હોય, આ બંને સમાન સ્થિતિ હતી. બંનેમાં ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હતું ભાઈ. ચલો આટલું યાદ આવ્યું કે ના આવ્યું? ચોખ્ખું બળ હો ભાઈ, ચોખ્ખું બાહ્ય બળ. ચોખ્ખું બાહ્ય બળ એટલે શું એ પણ મેં તમને સમજાવ્યું હતું. ક્લિયર? આ પેન છે, એના પર હું આમ 5 ન્યૂટન બળ લગાવું ને આમે 5 ન્યૂટન બળ લગાડું તો પરિણામી બળ શૂન્ય થશે. એ ચોખ્ખું બાહ્ય બળ. બાહ્ય બળ તો લાગે જ છે, તમે સમજો. દાખલા તરીકે આ બધા કન્સેપ્ટ ખાસ સમજવાના છે ભાઈ. આ પદાર્થ, આના પર તમે આમ 5 ન્યૂટન બળ લગાડો અને આમ પણ 5 ન્યૂટન બળ લગાડો તો બાહ્ય બળ તો તમે લગાડ્યું, પણ કોઈ મને એમ પૂછે કે સાહેબ અહીંયા ચોખ્ખું બાહ્ય બળ કેટલું? ચોખ્ખું એટલે બેનો સરવાળો કરવાનો ભાઈ. ફરીથી ચોખ્ખું બાહ્ય બળ શોધવા માટે બેનો બૈજિક સરવાળો કરવાનો. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો? ક્લિયર? આમાં પણ પ્રવેગ શૂન્ય થાય, આમાં પણ પ્રવેગ શૂન્ય થાય. કેમ કે અહીંયા દેખો, વેગ અચળ, પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. વેગમાં ફેરફાર ના થાય એટલે કે વેગ અચળ હોય તો પ્રવેગ શૂન્ય ભાઈ. એનો અર્થ એ થયો કે પદાર્થ સ્થિર હોય તો એનો પ્રવેગ શૂન્ય હોય અને પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ને તો એનો પ્રવેગ શૂન્ય જ હોય ભાઈ. ચલો પહેલા આટલું સમજી લો, નોટ ડાઉન કરી દો. કરવું હોય તો ખાલી સમજવા ખાતર નોંધ કરી કે પદાર્થ સ્થિર હોય તો એના પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય, પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો એના પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય. બીજું, પદાર્થ સ્થિર હોય તો એનો પ્રવેગ શૂન્ય અને પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો એનો પ્રવેગ શૂન્ય. ચલો આટલું નોટ ડાઉન કરી દો ઝડપથી. ચલો ભાઈ, નોટ ડાઉન થઈ ગયું. હવે ધ્યાન આપજો અહીંયા. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગેલિલિયોનો નિયમ જોયો હતો, એટલે કે ગેલિલિયોનો પ્રયોગ જોયો હતો અને એના પરથી જડત્વનો નિયમ આપણે સમજ્યા હતા. તો એ જે જડત્વનો જે નિયમ હતો ગેલિલિયોનો, એ ન્યૂટન માટે એક પ્રેરણારૂપ સાબિત થયો. ખબર છે આપણને કે ભાઈ વૈજ્ઞાનિકોનું કામ શું? તો એક વૈજ્ઞાનિકે થોડી શોધ કરી હોય, એ આઈડિયા લઈ અને બીજો વૈજ્ઞાનિક એની અંદર થોડો ડિટેલમાં જાય, તો ત્રીજો વૈજ્ઞાનિક એની અંદર પણ ડિટેલમાં જાય. એટલે કે આ જે કડી હોય ને, એક વૈજ્ઞાનિકે બીજા વૈજ્ઞાનિકે બીજા જ્યાંથી અટક્યો હોય ત્યાંથી આગળ વધે. આવું ઘણા બધા પ્રયોગોની અંદર બનતું હોય છે ભાઈ. કોઈ એક શોધ બધાએ ના કરી હોય. ખ્યાલ આવે છે ને ભાઈ? કે કોઈ એક શોધ બધાએ ના કરી હોય. દાખલા કે મોબાઈલની શોધ થઈ તો એ પહેલા વિદ્યુત ચુંબકીય તરંગો શોધાયા હોય. વિદ્યુત ચુંબકીય તરંગો પહેલા વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, આવા તરંગો શોધાયા હોય. એના પરથી ભાઈ આ શોધાયું કે ભાઈ આ વિદ્યુત ચુંબકીય તરંગોની મદદથી શું થાય તો મોબાઈલ ઓપરેટ થઈ શકે. આવા ઘણા બધા વાયર વગર પણ તમે પ્રસારણ કરી શકો. આ બધું આઈડિયા એક વૈજ્ઞાનિક પરથી બીજા, બીજા પરથી ત્રીજા નામ આવે. ખ્યાલ આવે છે ને? કમ્પ્લીટ. તો આ કેસની અંદર પણ હવે સમજજો. તો આ જડત્વનો જે નિયમ મળ્યો એના પછી ન્યૂટને ભાઈ 3 નિયમો આપ્યા.
આના પરથી ન્યૂટને ગતિના 3 નિયમો આપ્યા. તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ સમજો ભાઈ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. નિયમ શું કહે છે? કોના પરથી તાર્યો? તો જડત્વના નિયમ પરથી. તો સમજો, પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે. ફરીથી, પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે. ક્યાં સુધી ભાઈ જાળવી રાખે? તો કાલ કહ્યું તો ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય જ્યાં સુધી બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ ન પાડે. ચલો ભાઈ ધ્યાન રાખજો. ઝડપથી જોઈ લો ભાઈ. આટલા સુધી જોઈ લો. ખ્યાલ આવી ગયો? ફરીથી, પદાર્થ પોતાની કઈ અવસ્થા? તો સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થા, કાલ મેં સમજાવ્યું હતું ને, એ જાળવી રાખે. ક્યાં સુધી? શોર્ટમાં કહી દો, ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય ત્યાં સુધી એ ના જ રહે. કમ્પ્લીટ. એટલે અહીંયા એના માટે એવો શબ્દ વાપર્યો છે, જ્યાં સુધી બાહ્ય બળ તેને અન્ય કઈ કહે. મતલબ કે ચોખ્ખું બાહ્ય બળ લાગે ના ત્યાં સુધી. ખબર પડી ગઈ? ચોખ્ખું શબ્દ કયો? ચોખ્ખું બાહ્ય બળ. બાહ્ય બળ લાગે તો આમાં ફેરફાર થાય એવું નથી. એવું કોને કહ્યું તું? યાદ કરો, એવું કોને કહ્યું તું? પહેલું જ એરિસ્ટોટલે કહ્યું તું ને ભાઈ. હા કે ના? અને ખોટો સાબિત થયો તો. ક્લિયર? તો ફરીથી કહું છું, પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે ભાઈ. ક્યાં સુધી? કે જ્યાં સુધી એના પર ચોખ્ખું બાહ્ય બળ ના લાગે. ચલો, આજ પ્રયોગને તમારે બીજી રીતે, મીન્સ કે આજ નિયમને તમારે બીજી રીતે લખવો હોય તો આજ નિયમને હું બીજી રીતે લખું. દેખજો હા ભાઈ, અહીંયા પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય છે. ચલો ભાઈ, ઝડપથી નોટ ડાઉન કરી દો. ઝડપથી નોટ ડાઉન કરી દો અને સમજી લો. સમજી લો. સમજ્યા? મેં હાલ જ વાક્ય કહ્યું તું, સમજી લીધું ભાઈ? હા સાહેબ, તમે આ થિયરી ચાલુ કરીએ પહેલા જ મેં કહ્યું કે પદાર્થ સ્થિર હોય તો એ પ્રવેગ શૂન્ય, પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો એ પ્રવેગ શૂન્ય. અને આ બે સ્થિતિ ક્યારે હોય? જડત્વનો નિયમ. પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય. એટલે એનો મતલબ દેખો, પદાર્થ પર, આના જ વાક્ય આ જ કહેવાય કે પણ શોર્ટમાં, પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય. આ ચોખ્ખું બળ હતું તો પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય. પણ જો ચોખ્ખું બળ શૂન્ય ના હોય, ચોખ્ખું બળ શૂન્ય ના હોય એનો મતલબ બાહ્ય બળ લાગતું હોય, તો આ સ્થિર પદાર્થ એક ગતિ કરતો હોય. પદાર્થ ગતિ કરતો હોય તેના ગતિમાં ફેરફાર થાય. એટલે તમે આ વાક્યને આગળ પણ આવું ઉમેરી શકો.
જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય ના હોય તો પ્રવેગ અશૂન્ય થાય. અશૂન્ય એટલે શૂન્ય ના થાય. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો ભાઈ? ચલો નોટ ડાઉન કરી દો. બંને વ્યાખ્યાઓ એક જ છે, ખાલી બંને દર્શાવવાની વાક્ય રચનાઓ જુદી જુદી છે. જોઈ લો. ચલો ભાઈ નોટ ડાઉન કરી દીધું. તો આ તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, જે જડત્વના નિયમ જેવો જ છે. હા કે ના? જે તમે આવું લખી શકો, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જડત્વના નિયમ જેવો જ છે, અથવા જડત્વનો નિયમ છે, આવું પણ લખી શકાય. ચલો બીજું, એનો અર્થ કે જડત્વના નિયમ પરથી ન્યૂટનનો પહેલો નિયમ મળ્યો. હવે આને થોડું ડિટેલમાં અભ્યાસ કરો. ડિટેલમાં આ નિયમ છે ના એનું સરળ સ્વરૂપ છે. કમ્પ્લીટ ખબર પડી પહેલા કે પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે ક્યાં સુધી? જ્યાં સુધી એના પર ચોખ્ખું બાહ્ય બળ ના લાગે. હું એને બીજી રીતે બોલું ભાઈ, બીજી રીતે આવું બોલાય કે પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગે. સમજો, ચોખ્ખું બાહ્ય બળ ના લાગે તો સ્થિર પદાર્થ હોય ભાઈ, સ્થિર પદાર્થ તો એ સ્થિર જ રહે. પદાર્થ નિયમિત વેગથી ગતિ કરતો હોય તો એ પોતાનો નિયમિત વેગ જાળવી રાખે. આટલી જ ખબર પડી ગઈ? હા કે ના? પણ જો ચોખ્ખું બાહ્ય બળ લાગે તો આ પદાર્થ શું કરે? ગતિ કરે. એટલે કે સ્થિર પદાર્થ ગતિ કરે. અને નિયમિત વેગથી ગતિ કરતો હોય તો એની ગતિમાં ફેરફાર થાય. ફેરફાર એટલે વધારો એ થાય અથવા ઘટાડો એ થાય. કમ્પ્લીટ ખબર પડી ગઈ? ઇન શોર્ટ, જો આના પર બળ લાગે, ચોખ્ખું બાહ્ય બળ લાગે, સમજો વાક્ય રચનાઓ ખાસ, તો સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિમાન પદાર્થના ગતિમાં ફેરફાર થાય. કમ્પ્લીટ? તો એનો અર્થ કે સાહેબ તો બળ લાગ્યું કહેવાય. આવું થાય, સ્થિર પદાર્થ ગતિમાં આવે અને નિયમિત ગતિ કરતો પદાર્થ એના વેગમાં એટલે કે ગતિમાં ફેરફાર થાય તો ચોખ્ખું બાહ્ય બળ લાગ્યું. આનો અર્થ એવો થયો કે ના થયો? એનો મતલબ એ તો સાહેબ બળની વ્યાખ્યા મળી ગઈ. એ તો શું મળી ગયું? બળની વ્યાખ્યા. તો બોલો, બળની વ્યાખ્યા શું મળી? જે ભૌતિક રાશિના કારણે, બળ એ ભૌતિક રાશિ છે. ચેપ્ટર નંબર 2 માં તમે ભણી ગયા ભૌતિક રાશિ અને એના એકમોમાં. જે ભૌતિક રાશિ દ્વારા સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિમાન પદાર્થની ગતિમાં ફેરફાર થાય તેને બળ કહે છે. તો ભાઈ તમને એ પણ ખ્યાલ આવી ગયો કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે છે, એનું મૂલ્ય નથી મળતું. બળની વ્યાખ્યા મળી ગઈ કે નહીં? તો સાહેબ બળ કોને કહેવાય? જેના કારણે, જે ભૌતિક રાશિના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને જે ગતિ કરતો પદાર્થ હોય એની ગતિમાં ફેરફાર થાય તો એને શું કહેવાય ભાઈ? બળ કહેવાય. એ ભૌતિક રાશિ શું કહેવાય? બળ કહેવાય. કમ્પ્લીટ? ચલો 100% આટલા સુધી બધાને ખબર પડી ગઈ? ઓકે. એનો અર્થ શું થયો કે સ્થિર પદાર્થ ગતિમાં આવે અથવા ગતિમાન પદાર્થ
ની ગતિમાં ફેરફાર થાય એટલે કે પ્રવેગ ઉત્પન્ન થાય. એટલે તમે આને સરળતાથી લખી શકો કે જે ભૌતિક રાશિ દ્વારા પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય તો એ ભૌતિક રાશિને તમે શું કહો? બળ કહેવાય. એટલે તમે ચેપ્ટર 2 માં સૂત્ર લખ્યું હશે ખાલી F બરાબર માં. એટલે બળ લાગે એટલે શું ઉત્પન્ન થાય? પ્રવેગ ઉત્પન્ન થાય. ચલો આટલું ઝડપથી નોટ ડાઉન કરી દો. ફરીથી ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ કયો? બળનું મૂલ્ય આપતો નથી. એ વ્યાખ્યા આપી ભાઈ બળની. ચલો નિયમ યાદ રહી ગયો. કમ્પ્લીટ. સ્થિર હોય તો સ્થિર રહે, ગતિમાં હોય તો પોતાની ગતિ નિયમિત વેગથી ચાલુ રાખે જ્યાં સુધી એના પર ચોખ્ખું બાહ્ય બળ ના લાગે. કમ્પ્લીટ ખબર પડી ગઈ? જડત્વના નિયમ જેવો જ છે. ચલો જોઈ લો આટલા સુધી. ઓકે, હવે આપણે આગળ વધીએ. બહુ શાંતિથી આટલું નોટ ડાઉન કરી દીધું. હવે ચલો એક કન્સેપ્ટ હવે હાલ થોડો સાઈડ પર રાખી આપણે થોડા બળોની ચર્ચા કરીએ. સ્થિર પદાર્થ વિશે હું વાત કરું ભાઈ. કમ્પ્લીટ. અને બીજી વાત કરું નિયમિત ગતિની વાત કરું. ઓકે, ચલો આ બે ટોપિક પર હવે આપણે ચર્ચા કરીએ. બહુ શાંતિથી સમજજો કે સ્થિર પદાર્થ, દાખલા તરીકે આ કોઈ સપાટી છે. ધ્યાન રાખજો, આ બળો બહુ કામમાં આવવાના છે ભાઈ તમારે. અને આ સપાટી છે. આ સપાટી પર એક ગાડી ગતિ કરે છે. બહુ સરસ 4 પૈડા વાળી ગાડી છે. ક્લિયર? મારી આકૃતિ તો તમને બધાને ખબર જ છે કે એકદમ સરસ હોય. ઓકે, ચલો ભાઈ. તો હવે દેખો આ એક સ્થિર બ્લોક અહીંયા પડ્યો છે. અથવા આપણે ચોપડી લઈ લઈએ. કોની ચોપડી લઈશું ભાઈ? ફિઝિક્સની એક સરળ બુક પડી છે અહીંયા. બહુ સરસ અને સરળ બુક. ક્લિયર? તો હવે દેખો આ પદાર્થ સ્થિર છે. તો આ પદાર્થ સ્થિર ક્યારે કહેવાય? તો સાહેબ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કે એના પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો આ પદાર્થ સ્થિર કહેવાય. અને ચોખ્ખું બળ એટલે સાહેબ તમે સમજાવ્યું હતું કે કોઈ પદાર્થ આમ પડ્યો હોય તો અહીંયા નીચે 5 ન્યૂટન બળ લાગે તો ઉપરે 5 ન્યૂટન જ બળ લાગતું હોય તો જ આ ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય થાય. તો હવે સમજજો ભાઈ, આપણને એ તો ખબર જ છે. અને તમને ના ખબર હોય તો અહીંયા ધ્યાન રાખજો કે આ બુકનું દળ એમ હોય ભાઈ. બુકનું દળ એમ, કેમ કે પાછળથી બધા દાખલા આના પર ગણવાના છે. એટલે બહુ સરસ રીતે મગજમાં ઉતારજો. બહુ સરસ રીતે હું પાછળ આની તમને પ્રેક્ટિસ કરાવીશ તોય તમે સમજજો બહુ શાંતિથી. ક્લિયર? તો દેખો આનું દળ એમ હોય, હું હાલ પૃથ્વી પર ઊભો છું તો મારું વજન પૃથ્વી પર પડતું હોય ભાઈ. પૃથ્વી પર મારું વજન પડતું હોય. આપણને કહેતો કે આ પૃથ્વી પર એક ભાર છે, બોજ છે. બોજ એટલે ભાર એટલે વજન. તો બોલો આ ફિઝિક્સ નું અહીંયા વજન પડે, વજન બળ mg. ચલો ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. તો બોલો આનું વજન બળ mg નીચે લાગતું હોય. પણ સાહેબ આ ચોપડી તો સ્થિર છે. વજન બળ w એ mg જેટલું નીચે લાગે, એનું દળ m હોય તો વજન બળ mg લાગે. તમે આગળ ભણી ગયા છો. ઓકે, હવે જુઓ કે સાહેબ આ તો સ્થિર છે તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કહે કે જેટલું બળ નીચે લાગતું હોય એટલું જ ઉપર લાગતું હોય. એટલે કે ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય થાય તો જ સ્થિર રહે. તો એનો મતલબ આ સપાટી એ પણ એક ઉપર બળ લગાડે r, અથવા એને n કહેવાય. ખ્યાલ આવી ગયો કે નહીં ભાઈ? જોઈ લો એકવાર, ઝડપથી જોઈ લો. r અને n કમ્પ્લીટ. આ બળને કહેવાય નોર્મલ અથવા લંબ બળ કહેવાય.
રિએક્શન ફોર્સ પણ કહેવાય, એટલે એને આર વડે પણ દર્શાવાય, અથવા નોર્મલ લંબ બળ પણ કહેવાય, એટલે એને એન વડે પણ દર્શાવાય. એનો મતલબ અહીંયા W બરાબર આર થઈ જાય. આર અથવા એન, ગમે તે આર લખો અથવા એન લખો. કમ્પ્લીટ. એટલે કે વજન બળ જેટલું છે એટલું જ આ લંબ બળ થાય, તો જ આ પદાર્થ સ્થિર રહે. પણ તમારે તો શોર્ટમાં આટલું યાદ રાખવાનું, આ પાછળ દાખલામાં બહુ કામમાં આવશે, ધ્યાન રાખજો. ક્લિયર? કે સપાટી હોય તે સપાટી પણ ઉપર તરફ શું લગાડે? બળ. એનું એક બીજું ઉદાહરણ આપી દઉં કે એ આ પૃથ્વી ભાઈ, આ પૃથ્વી જેના પર આપણે અહીંયા ઊભા છીએ, ઓકે, તો આ પૃથ્વી પર તમારું વજન પડતું હોય mg. કમ્પ્લીટ. તો ખરેખર જો એકલું mg જ લાગતું હોય તો તમે પૃથ્વીની અંદર ના જતા રહેવા જુઓ, કેમ કે તમારું વજન બળ. એટલે ઘણા એવું વિચારે કે સાહેબ વચ્ચે દિવાલ આવી ગઈ ભાઈ, આ જમીન આવી ગઈ ને એટલે આપણે અંદર ના જતા રહીએ. પણ ભાઈ એવું નથી. જમીન તો ખરી, પણ જમીનમાં આપણે અંદર કેમ નથી જતા? તો આ જમીન તમારા ઉપર આમ લંબ બળ એન લગાડતી હોય, જેટલું વજન બળ લાગે એટલું જ ઉપર લાગે. ખબર પડે છે કે નહીં? કાદવમાં ઉભા રહેજો. ચલો ભાઈ, આ કાદવ છે, આટલો ઊંડો ખાડો છે ભાઈ કાદવનો, અને એના ઉપર ઉભા રહો. તો બોલો હવે, તો સાહેબ આપણે અહીંયા સુધી અંદર જતા રહીએ આપણા પગ, કેમ? બે વસ્તુ તો એક થઈ, વચ્ચે કાદવ તો આવ્યો કે ના આવ્યો? તો ભાઈ એ છે એટલું લંબ લગાવી શકતું નથી, એટલે શું થાય? તમે અંદર જતા રહો છો. આ તો ખાલી એક બેઝિક ઉદાહરણ છે સમજવા પૂરતું. ભાઈ તમે સ્પંજ લો, એટલે પેલું રેક્ઝિન ટાઈપ આવે છે ને, ક્લિયર? ખ્યાલ આવી ગયો? એ શું થશે? આમ દબાશે, પછી એક સમય દબાશે દબાશે દબાશે, આવી રીતે આવી જશે, પછી તમે આમ સીધા ઉભા રહેશો. કેમ? કેમ કે પછી દબાઈ ગયો, હવે એનું જે આમ રિએક્શન ફોર્સ હોય, રિએક્શન ફોર્સ આમ આર અથવા એન, એ વજન બળ mg જેટલું થઈ જાય. ખબર પડી કે ના પડી? ક્લિયર? ડિટેલમાં જો આપણે એને સમજીશું, બહુ શાંતિથી ધ્યાન રાખજો. ક્લિયર? સમજવા માટે એક ઉદાહરણ લેવું હોય તો જોઈ લો. અહીંયા આ દાખલા તરીકે રેક્ઝિન છે, તમે આ નામ દબાવો તો દબાશે દબાશે દબાશે, ઓકે. હવે આટલાથી નહીં દબાતું, કેમ? કેમ કે હવે મારા હાથ વડે લાગતું વજન બળ અને આનું રિએક્શન ફોર્સ, જો રિએક્શન ફોર્સ લાગે છે, દેખાય છે? જો એ મૂકું ને એટલે એ દેખો પાછું આવ્યું જ નહીં, એ પોતાની મૂળ સ્થિતિમાં આવવા પ્રયત્ન કરે. આ પુનઃસ્થાપક એ પછી આપણે ડિટેલમાં ભણીશું, પણ ખ્યાલ આવે છે કે નહીં? આટલા સુધી જ દબાય સ્પંજની જેમ, પછી ના દબાય. ક્લિયર? 100% ખબર પડી ગઈ. હવે એવું જ જુઓ, આપણે નિયમિત ગતિની વાત કરીએ તો ભાઈ નિયમિત ગતિમાં કઈ રીતે બળ લાગતું હોય? તો શોર્ટમાં એક ઉદાહરણ આપું કે તમે બાઇક લઈને જુઓ, કે તમારે આમ રેસ આપી રાખવું પડે. 60 ની સ્પીડે બાઇક જતું હોય તો તમે એટલું ને એટલું રેસ આપી રાખો તો 60 ની સ્પીડે જટ જાય. થોડો એ રેસ ઘટાડો તો તરત જ એના વેગમાં ઘટાડો થાય. કેમ? તો જુઓ, દાખલા તરીકે તમે આમ રેસ આપી રાખ્યો, તો તમે રેસ આપો એ તમારું બાહ્ય બળ F છે, અને એનો વિરોધ કરતું અહીંયા ઘર્ષણ બળ લાગતું હોય F. તો આ ઘર્ષણ બળ અને આ બાહ્ય બળ, આ બે આ જેટલો વિરોધ કરે ને એટલું તમારે બળ આપવું પડે, તો જ આનો વેગ નિયમિત ચાલુ રહે. જો આ તમે ઓછું કરો અને આ વધારો હોય તો ધીમે 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 આ ગતિનો વિરોધ થાય છે. ગતિ તમારી આમ છે ભાઈ, આ ગતિનો વિરોધ કરે, એટલે જો આ બળ તમે ઓછું કરો એટલે રેસ ઓછો કરો એટલે આ વધી ગયો. દાખલા તરીકે આ 10 ન્યૂટન હતો અને આ 10 ન્યૂટન હતું, એટલે તમારી સ્પીડ એક્ઝેક્ટ 60 ની હતી. તમે જેવો રેસ ઓછો કરો એટલે આ 8 ન્યૂટન થઈ ગયું, આ તો 10 ના 10 જ છે. એટલે ભાઈ શું થાય? તો ધીમે ધીમે આ વિરોધ કરતું બળ વધ્યું એટલે તમારી સ્પીડ ઘટે જાય. ખબર પડે છે કે નહીં ભાઈ? જોઈ લો, ઝડપથી જુઓ.
ચલો ભાઈ, હવે ખાલી એક નવું નાનું એક સૂત્ર જોઈએ આપણે. ધ્યાન રાખજો, રેખીય વેગમાન તૈયાર કરીને આવજો ભાઈ. આ સૂત્ર ખાલી આના પરથી હું તમને સમજાવીશ કે રેખીય વેગમાનની અસર શું થાય. કમ્પ્લીટ. તો બહુ સિમ્પલ સૂત્ર છે. પદાર્થના દળ અને વેગના ગુણાકારને રેખીય વેગમાન કહે છે. ફરીથી ભાઈ બહુ સિમ્પલ સૂત્ર. પદાર્થના દળ અને વેગના ગુણાકારને રેખીય વેગમાન કહે છે. શોર્ટમાં ભાઈ પદાર્થના દળ, ચલો, જેને P વડે દર્શાવાય. તો બોલો, રેખીય વેગમાન એટલે આપણે એકલું વેગમાન બોલીશું, કારણ કે રેખીય આવે કોણીય આવે. કારણ કે પદાર્થની ગતિ બે રીતે થાય, આમે થાય અને ગોળ ગોળે થાય. ગોળ ગોળ આપણે પાછળ ભણીશું. ચેપ્ટર 4 માં જો કે તમે વર્તુળાકાર ગતિ ભણી ગયા છો, ક્લિયર. પણ પાછળ હજુ એક ચેપ્ટર આવશે આખું, ચાક ગતિ. તો ચલો, વેગમાન P બરાબર, વેગમાન એટલે શું? પદાર્થના દળ અને વેગનો ગુણાકાર, એટલે કે m * v. ફરીથી વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. કમ્પ્લીટ. જેનો SI એકમ લખું તો દળનો એકમ થાય કિલોગ્રામ, વેગનો એકમ થાય મીટર સેકન્ડ -1. યાદ છે કે નહીં ભાઈ? આ MKS એકમ થયો. CGS એકમ લખું, CGS. ધ્યાન રાખજો, CGS એકમ. તો કિલોગ્રામ ના CGS માં ગ્રામ, મીટર જગ્યાએ સેન્ટીમીટર, સેકન્ડ એમના એમ. ખ્યાલ આવે છે કે નહીં? ચલો, કોઈ એમનું પારિમાણિક સૂત્ર પાછું પૂછે તો ચલો ભાઈ, વેગમાનનું પારિમાણિક સૂત્ર ચેપ્ટર 2 માં ભણી ગયા. બોલો, દળનું m1, વેગનું સાહેબ L1 t - 1. અથવા આના પરથી પણ લખાય, દળ એટલે m1, મીટર એટલે L1, સમય એટલે t એની -1. કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો? ઝડપથી જોઈ લો ભાઈ, પારિમાણિક સૂત્ર. ઓકે. રેખીય વેગમાન એ તમને શું માહિતી આપે છે? ક્લિયર? એ આપણે જોઈએ ભાઈ, રેખીય વેગમાન એ શું માહિતી આપે છે. કમ્પ્લીટ. ચલો હેડો ભાઈ, ખાસ ધ્યાન આપજો. અહીંયા આટલી ખબર પડી ગઈ. દેખો, વેગમાન એટલે દળ અને વેગ, આ બેનો ગુણાકાર. તો વેગ કરતા વેગમાન કંઈક વધુ માહિતી આપે છે. જો શબ્દ નોટ ડાઉન કરજો, વેગ કરતો વેગમાન કંઈક વધુ માહિતી આપે છે. હવે શું વધુ માહિતી આપે છે એની ચર્ચા હું અહીંયા કરું. તો ધ્યાન રાખો, અહીંયા ખાસ ધ્યાન રાખો. હું પહેલું એક ઉદાહરણ લઉં, સરસ ઉદાહરણ લઉં ભાઈ. તમે અહીંયા ઊભા છો, આ તમે ઊભા છો અહીંયા. ક્લિયર? ચલો, આ એક સાયકલ છે અને એક મારી ગાડી છે, નાની ગાડી. નાની ગાડી એટલે મારી ગાડી અલ્ટો, સ્વિફ્ટ, આવી ગાડી. ઓકે. હવે સમજો, નાની એટલે ઘણા એમ સમજે કે છોકરાને રમવાની ગાડી. એવી નહીં ભાઈ, હો. ક્લિયર? પેલા દા પેલું બાઇક બતાવ્યું તું એ નહીં. ખબર પડી ગઈ? તો બોલો, આ સાયકલ છે અને આ ગાડી છે. તો સાયકલની સ્પીડ પણ 10 કિલોમીટર પર અવર છે
અને આની સ્પીડ પણ 10 કિલોમીટર/અવર છે. કમ્પ્લીટ. આ સાયકલ પણ આ બાળકની અથડાય છે અને આ ગાડી પણ આ બાળકની અથડાય છે. બાળક એટલે તમે ઊભા છો અહીંયા. ક્લિયર? તો બોલો તમને નુકસાન શેમાં થશે ભાઈ? તો સાહેબ નુકસાન તો બેમાંય થાય. સાયકલ અથડાય તોય પગ ભાગે અને ગાડી અથડાય તોય પગ ભાગે. પણ આમાં ખાલી સોજો જ આવે અથવા મચકાય. આમાં સાહેબ ફ્રેક્ચર થઈ જાય. કેમ ભાઈ? તો દેખો આનો વેગ અને આનો વેગ સમાન છે પણ સાયકલનું વજન 50 કિલો હોય તો ગાડીનું વજન 500 કિલો હોય ભાઈ. 500 ખબર પડી કે ના પડી? તો સાયકલનું વેગમાન તમે શોધો તો m * v એટલે 50 × 10 500 થાય. જ્યારે ગાડીનું વેગમાન નીચે લખી દેવાનું તમારે m * v એટલે 500 * વેગ કેટલો 10 જ છે અહીંયા તો આ 5000 થાય. એનો અર્થ એ થયો કે સાહેબ બંનેના વેગ સમાન છે પણ વધારે વાગ્યું, વધારે નુકસાન કોના કારણે થયું? તો સાહેબ ગાડીના કારણે. ગાડી અથડાય તો આપણને વધારે નુકસાન થાય, વધારે બળ લાગે આપણને. ફરીથી કહું છું, ગાડી આપણને અથડાય તો વધારે બળ લાગે. ક્લિયર? આમ વધારે બળ લાગે. કેમ વધારે બળ લાગ્યું સાહેબ? બંનેનો વેગ તો સમાન જ હતો પણ જો આનું વેગમાન 500 થાય, આનું વેગમાન 5000 થાય. એકમ નથી લખતો, ખાલી આંકડા જ લખું છું. ક્લિયર? એટલે કે સાહેબ જેનું વેગમાન વધારે એને બળ લગાડ્યું. એનો મતલબ વેગ સમાન પણ વેગમાન વધારે થયું એને બળ વધારે લગાડ્યું. એટલે સાહેબ જેનું વેગમાન વધારે બળ વધારે લગાડે. એનો અર્થ એ થયો કે વેગ કરતો વેગમાન કંઈક વધારે માહિતી આપે છે. કમ્પ્લીટ? 100% ખબર પડી ગઈ? જો હજુ એક બીજું નાનું ઉદાહરણ લો અહીંયા. તો વેગ અને વેગમાન. તો દેખો અહીંયા તમે જ ઊભા છો ભાઈ. આજે તમને ટાર્ગેટ કર્યા જ છે. અહીંયા તમે ઊભા છો. અહીંયા તો એક નાનો કાંકરો મારું અને અહીંયાથી ઈંટ મારું. હવે બોલો આ ઈંટ મારું અને આ નાનો કોકરો મારું. 5 મીટર/સેકન્ડ ની સ્પીડે મારું. આ પણ 5 મીટર/સેકન્ડ ની સ્પીડે મારું. તો બોલો શેમાં નુકસાન વધારે થાય ભાઈ? શેમાં તમને બળ વધારે અનુભવાશે? ટ્રાય કરવું હોય તો કરવાનું. ક્લિયર? કે ભાઈ પહેલા એક બીજા મિત્રને કહેવાનું ભાઈ તું આટલી સ્પીડે કોકરો માર. પછી કહેવાનું કે તું આટલી સ્પીડે ઈંટ માર. એટલી સ્પીડે. અને તમારે અનુભવવાનું. હાલ દિવાળી આવે છે એટલે દિવાળી પછી પ્રયોગ કરજો. તમારે અનુભવવાનું ભાઈ કે શેમાં તમને નુકસાન વધારે થાય છે, શેમાં વધારે તમારા પર બળ લાગે છે. ક્લિયર? તો તમને આમાં બળ વધુ લાગશે, આમાં નુકસાન વધુ છે. નુકસાન વધુ આમાં થશે. કમ્પ્લીટ? 100% ખબર પડી ગઈ? એટલે કેમ કે આનું સાહેબ વેગમાન વધારે થાય. કેમ કે ઈંટનું વજન વધારે હોય. ઈંટનું દાખલા કે 2 કિલો વજન હોય તો આનું તો 2 ગ્રામ જ હોય. એટલે કે અથવા 20 ગ્રામ હોય તો 0.02 ગ્રામ હોય, કિલોગ્રામ હોય. કમ્પ્લીટ? ખબર પડી ગઈ? એનો મતલબ આનું વેગમાન વધારે થાય એટલે બળ વધારે લાગે. એનો મતલબ સાહેબ વેગમાન અને બળ આ બે વચ્ચે કંઈક સંબંધ છે. વેગ અને ફરીથી આ પ્રયોગ પરથી તમે 3 વસ્તુ શીખ્યા. એક, વેગ કરતો વેગમાન કંઈક વધારે માહિતી આપે છે. તો કઈ માહિતી વધારે મળી તમને? તો સાહેબ બળની માહિતી વધારે મળી. ભાઈ બળ વધારે લાગે છે. આટલો ખ્યાલ આવ્યો ને? બળ વધારે લાગે છે. ચલો આટલો ખ્યાલ આવી ગયો? ઓકે. તો સાહેબ હવે બળ સાહેબ વધારે લાગ્યું તો એનો મતલબ કે વેગમાન પરથી તમને બળની પણ માહિતી મળે. કમ્પ્લીટ?
એટલે વેગમાન અને બળ વચ્ચે કંઈક સંબંધ છે સાહેબ, આવું સાબિત થઈ ગયું. તો એ આપણો થશે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. કમ્પ્લીટ.